કે ભણેલા ગણેલા લોકો જ્યાં સુધી રાજકારણથી દૂર છે ને ત્યાં સુધી અભણ નેતાઓ આપણા ઉપર રાજ કરે છે. જો મુખ્યમંત્રી આવવાના છે, પ્રધાનમંત્રી આવવાના છે, તો રાતોરાત રોડ બની જશે, રાતોરાત બધી સુવિધા થઈ જશે. તો સામાન્ય માણસ માટે કેમ સુવિધા નથી? મોટો પ્રશ્ન આ છે. હું એમ કહું કે 10,000 કરોડનું બજેટ છે સુરત મહાનગરપાલિકાનું, તો 10,000 કરોડનો બજેટનો જે હિસાબ છે કેમ ઓનલાઈન આવીને નથી આપતા? કહેવાય ને બીજા ગ્રહ પર જવાના રસ્તાઓ આપણે શોધી કાઢીએ છીએ, તો કેમ પાણીના નિકાલ માટેના રસ્તા નથી શોધી કાઢતા? પોલિટિશિયનોની જરૂર હોય છે પબ્લિકને, ત્યારે કોઈ પોલિટિશિયન સાથે હોતો જ નથી. એ માત્ર વચન અને વાયદાઓ આપવા ઇલેક્શન સમયે જ દેખાય છે. કેમ છો મિત્રો? અર્પિત પાછો પોલિટિકલ પોડકાસ્ટ પોઝિટિવ પોલિટિક્સ રાજકારણ.comનું આ જે એક એફર્ટ છે તેમાં અત્યાર સુધી તમે બધાને જોયા છે તે કદાચ એકદમ પરિપક્વ પોલિટિશિયન્સને જોયા છે. આજે હું જેમને રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યો છું એવું ન કહી શકીએ કે પરિપક્વ નથી, કારણ કે 3-4 વર્ષમાં પરિપક્વ થઈ ગયા એવું લાગે છે. આપણે આજે જે પોલિટિશિયન છે તેમની ઉંમર પણ તમે પૂછી ના શકો, કારણ કે લેડીઝ છે આમ તો, પણ 27 વર્ષે એમણે જે અચીવમેન્ટ કર્યું છે તે એક નોંધપાત્ર છે. સુરત જેવા સિટીમાં એક સ્ત્રી તરીકે અથવા તો એક વુમન તરીકે, અને એ બી એવા પ્રોફેશન્સમાં હતા કે જ્યાં અઢળક પૈસો હોય, અઢળક પૈસો, અને એ પ્રોફેશન જેમાં તમને બધાને જ આજકાલના જે જેન્ઝી જે છે તેને બધાને રહેવું બહુ ગમે, કે જે છે મીડિયા, કે જે છે મોડલિંગ. હવે એ બધી વસ્તુઓમાં સારી રીતે કામ કરવામાં, એ જે પણ ક્ષેત્રમાં સારી રીતે કામ કરતા હતા, અને એ છોડીને પોલિટિક્સમાં આવવું એ કોઈ નાની વાત નથી. હું વાત કરી રહ્યો છું પાયલબેન સાકરિયા, વોર્ડ નંબર 16 એ ચૂંટાયા છે. એ ઓપોઝિશન લીડર છે. હવે આ ઉંમરે ઓપોઝિશનમાં રહેવું અને ઓપોઝિશનમાં રહીને કામ કરવા, કામ કરાવવા, એ પણ એક બહુ મોટી ચેલેન્જ છે. પાયલબેન, આપનું સ્વાગત છે. જી, સૌને નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. વોર્ડ નંબર 16. જી, અમે કંઈક એવું સાંભળ્યું છે કે વોર્ડ નંબર 16માં જે પરિપક્વ થાય એઝ અ પોલિટિશિયન એ દિલ્હી સુધી પહોંચે. આપણે પહેલા તો એની વાત કરીએ, પછી બીજી બધી વાત કરીશું. ના, વોર્ડ નંબર 16માંથી અમે જીતા છીએ, એટલે અમે તો કહીએ ને કે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અમારા વોર્ડ નંબર 16ના મતદારોનો, કે જેમાં માત્ર ગુજરાતી જ નહીં પરંતુ પરપ્રાંતિ તમામ મિની ઇન્ડિયા કહી શકાય અમારો વોર્ડ. બરાબર. અને એમાં આટલા લાગણીશીલ, એટલા માયાળુ લોકો છે કે જેમણે અમને રાજકારણ શીખવાડ્યું છે. હવે આને અમે સરકાસ્ટિવલી લઈએ કે પોઝિટિવલી લઈએ? તમને રાજકારણ શીખવાડ્યું? રાજકારણ, આ તો આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ રાજકારણ એમ કહેવાય ને કે ભાઈ ગંદો શબ્દ અમુક મતલબ નેગેટિવ આપણે વિચારી શકીએ, પણ રાજકારણ તો એટલું પોઝિટિવ ને એટલું જરૂરી છે જીવનમાં કે જો રાજકારણ હોય જ નહીં તો ખરેખર બધી જ જે વ્યવસ્થાઓ છે બધી જ ખોરવાઈ જાય. અને આપણા સ્વતંત્ર સેનાનીઓ જ આપણને જે આખું પોલિટિક્સ આપીને ગયા છે, ચલાવવા માટે ને રહેવા માટેના નિયમોથી લઈને બધું જ, આજે આપણું બધું રાજકારણથી તો થાય છે. એટલે અત્યારે તો પહેલી જ લાઈનમાં હું મારા વિસ્તારના મતદારોનો આભાર માનીશ કે ભાઈ એમને અમને ઘણું બધું શીખવ્યું છે. શીખવાય, હજી શીખવે છે, શીખવે જ છે અને ચાલુ જ છે. અમે બહુ પોઝિટિવલી લઈએ છીએ આ વાતને કે જેને જે પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય, જાતિ ધર્મ અલગ અલગ છે, એવા અલગ અલગ ભાતના લોકો તમારા વોર્ડમાં રહે છે. અને સ્વાભાવિક છે, જ્યારે ધર્મ અલગ હોય, એ લોકોની એક્સપેક્ટેશન્સ અલગ હોય, એ લોકોનું રહેણી કરણી અલગ છે, અને એ લોકોને સમજવું અને એ લોકોનું મન અને હૃદય જીતવું એ કંઈ ઇઝી વાત નથી. એટલે તમે એ જીત્યું છે એ બહુ જ પ્રશંસનીય છે. પાયલબેન, તમારી જર્ની એકેડેમિક્સમાં થઈ અને પછી તમે મોડલિંગમાં આવ્યા, તો થોડી ગ્લુમી વાત છે કે મોડલિંગમાં આવ્યા, તો એની વાત કરીએ આપણે પહેલા. મને પહેલેથી મતલબ કંઈક કરવાનો શોખ, કેમેરાની સામે રહેવાનો શોખ. કેમેરાની સામે કરતા એટલે એમ કે મનથી જે શાંતિ મળે ને એવું કામ મને કરવાનો શોખ, અને પહેલેથી ફેમિલી સપોર્ટ પૂરેપૂરો મળ્યો. એમ કે ક્યારેક જ્યારે હું ભણતી ત્યારે મતલબ મને પપ્પા પૂછે કે ભાઈ શું બનવું, તો ભાઈ એન્જિનિયર બનવું. અઠવાડિયા પછી પૂછે તો મારે ડોક્ટર બનવું હોય, અને પછીના અઠવાડિયા પછી પૂછે ને તો મારે કે ભાઈ મારે બીજું કંઈક કરવું છે, મોડલિંગ કરવું છે કે XYZ.
એટલે દર અઠવાડિયે દર મહિને મારા વિચારો અલગ અલગ હોય કે એટલે મીન્સ કે જેવા લોકોને મળ્યા હોય, કોઈ ડોક્ટરને સારી રીતના મળ્યા હોય તો મને ડોક્ટર બનવાનું ભૂત ચડી જાય કે ભાઈ ડોક્ટર જ બનવું છે. બરોબર. પણ બધી જ જગ્યાઓ પર મને ક્યારેય મારા ફેમિલીમાં એવું નથી કીધું ભાઈ આ ના બનાય, આ ના કરાય. તમે પછી કોઈ પોલિટિશિયનને મળ્યા? હા, કે જેમાં તમને લાગ્યું કે હવે ચલો પોલિટિશિયન હા, એટલે એમ કે ભાઈ કંઈ પણ કરવું હોય તો કે હા વાંધો નહીં કરો. પછી મોડલિંગથી વાત કરું કે મને મોડલિંગનું આમ પેલું મૂવી ને એવું બધું જોતા હોય ને મને એમ થાય કે મારે બી એક્ટિંગ કરવી, મોડલિંગ કરવી, શીખવું છે. તો મમ્મી મારી સાથે આવે, બધી અલગ અલગ જગ્યાઓ પર ઓડિશન હોય, અમે ઓડિશન આપીએ અને મમ્મીને ખબર હોય કે આ સિલેક્ટ નથી થવાની, ખાલી આવવા જવાનો જે ખર્ચો થવાનો છે રિક્ષાનો એ જ થવાનો છે, છતાં એ મારી સાથે આવે અને પછી એમ કે કંઈ નહીં આ વખતે સિલેક્શન નથી થયું, તને નવું શીખવા મળ્યું, આપણે બીજી વખત ટ્રાય કરશું. એટલે આવી રીતના આવી રીતના મેં ઓડિશન આપ્યા. પછી ઘણા બધા સોંગ પણ કર્યા છે, ગુજરાતી સોંગ કર્યા છે અલગ અલગ કંપનીઓ સાથે. હા, અચ્છા. અને પછી થોડું નાનું મોટું મોડલિંગનું શૂટિંગનું જે ચાલુ કર્યું એ સમય દરમિયાન 2020-21માં કોરોના આવ્યો. કોરોનામાં કહેવાય ને કે આખું જીવનના વિચારો અને બધું જ બદલાઈ ગયું. કેમ બદલાઈ ગયું એ ખબર નહીં પડી, પણ બદલાઈ એટલા માટે ગયું કે 21 તારીખે લોકડાઉન થવાનું હતું અને રાત્રે 20 તારીખે રાત્રે ખબર હતી કાલ સવારમાં લોકડાઉન થવાનું. 20 તારીખે રાત્રે અમને પપ્પા બધા જ ફેમિલીના જેટલા સભ્યો હતા બધાને લઈને અમને ગામડે લઈ ગયા. આપણે કાલે લોકડાઉન થવાનું, હવે શું પરિસ્થિતિનું નિર્માણ થશે કાંઈ જ ખબર નથી. આના કરતાં બેટર છે કે આપણે ગામડે આપણી પરિવાર સાથે રહીએ અને સુરક્ષિત રહીએ. પણ ત્યાંથી એક સોશિયલ મીડિયાથી ને ટીવીથી આપણે કનેક્ટેડ હતા કે ભાઈ ખરેખર ઓલ ઓવર પરિસ્થિતિ શું ચાલે છે. તો કોઈ જગ્યા પર એવું જોયું કે લોકો ચાલીને ગામડે જાય છે, કોઈના બાળકો ભૂખ્યા છે, કોઈને પાણી નથી મળતું, કોઈ બસ સેવા માટે રડે છે, કોઈ ઘરે જવા માટે રડે છે, ઉપરથી પોલીસનો એટલો ત્રાસ આપવામાં આવે છે, ઘણું બધું. એમ કે આમ એ પહેલી વખત જીવનની અંદર જોયું કે આવું હોય ખરું. એમ આપણે તો ક્યારેય રાજકારણ તો મને તો ખબર જ નહીં કે રાજકારણ જેવું કંઈ હોય છે, કોર્પોરેટર જેવું કંઈ હોય છે, ધારાસભ્ય હોય છે. આપણે દૂરથી જોયેલું હોય કે ભાઈ ધારાસભ્ય એટલે લગ્નમાં આવે, આશીર્વાદ આપે, ફોટા પડાવે. કોર્પોરેટર હોય તો કે ભાઈ લગ્નમાં આવે, કોઈ સારો પ્રસંગ હોય તો આવે અને કોઈ એક્સપાયર થઈ ગયું તો બેસણામાં આવે. અત્યાર સુધી તો આવું જ જોયેલું ને અમને પણ આવું જ દેખાડેલું કે ભાઈ ફેમિલીને પણ એટલી જ ખબર કે આવું જ હોય છે. એમ ખરેખર સિસ્ટમ કેમ ચાલે ખબર જ નહોતી. કોરોના વખતે આ જે બધું જોયું એ સમયે પોલીસની કામગીરીઓ જોઈ, ડૉક્ટરની કામગીરીઓ જોઈ અને ખરેખર અંદરથી એવું લાગ્યું કે જ્યારે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આવે ને ત્યારે જે જગ્યાઓ પર પોલિટિશિયનોની જરૂર હોય છે પબ્લિકને, ત્યારે કોઈ પોલિટિશિયન સાથે હોતો જ નથી. એ માત્ર વચન અને વાયદાઓ આપવા ઇલેક્શન સમયે જ દેખાય છે. તો તમે પણ પોલિટિશિયન થયા ને અત્યારે પોલિટિશિયન પણ તો તમે વચન ને વાયદાઓ નહીં, અમે વચન ને વાયદાઓ અમે એવું રાજકારણ કરવા જ નથી માંગતા. અમે એવું કરવા જ નથી માંગતા ને એટલે તો અમે જે જગ્યા પર છીએ. હા, પણ તમે બેસિકલી સમાજ સેવા બે રીતની હોય. પોલિટિક્સમાં આવ્યા વગરની હોય ને પોલિટિક્સમાં આવીને હોય. તમે પોલિટિક્સમાં આવ્યા, બરાબર છે. એક ટિપિકલ સિનારીઓ એવો હોય છે કે કોઈ પણ પોલિટિક્સમાં આવે તો એનું કોઈક રીઝન હોય. સમાજ સેવા બહારથી પણ આપણે કરી શકીએ, પણ તમે બહારથી રહીને ના કરી પણ પોલિટિક્સમાં એક્ટિવલી ઇન્વોલ્વ થાય, એનું કારણ શું? જો સમાજ સેવા આપણે એવું કહીએ કે ભાઈ મારું ઘર ગંદુ છે પણ હું બહારથી જ પેલો ફુવારો મારીને સફાઈ કરી દઉં તો એમ સફાઈ નથી થવાની. એમાં મારે અંદર તો જવું પડશે, સિસ્ટમની અંદર જવું પડશે, સિસ્ટમનો ભાગ બનવો પડશે અને તો સફાઈ થશે. આજે આટલું બધું ગંદુ પોલિટિક્સ એટલા માટે છે કે સારા લોકો પોલિટિક્સની અંદર આવતા નથી. ભણેલા ગણેલા લોકો જે છે એ પોલિટિક્સથી દૂર ભાગે છે કે ભાઈ આપણે આ બધી ઝંઝટમાં કેમ પડવું. એના કરતાં દૂરથી જોઈએ, આપણે પરિવારને સુરક્ષિત રાખીએ, સેફ રાખીએ, કમાઈએ અને જોયા કરીએ. અને એના કારણે જ આજે કહેવાય ને ગંદુ પોલિટિક્સ, એ આ જ ગંદુ પોલિટિક્સ છે કે જેને સફાઈ માટે હજી અમે તો આપના માધ્યમથી એવું કહીએ કે ભાઈ જેટલું પણ યુથ છે બધા આવો, આપણે સૌ સાથે મળીને સફાઈ કરીએ. અને મને જે વિચાર એવો રાજકારણમાં આવવાનો એ મેં કોરોનાની ફર્સ્ટ વેવમાં મેં નક્કી કર્યું કે ભાઈ મારે કંઈક કરવું છે ને હવે હું રાજકારણમાં જઈશ. ત્યારે મારી જીદ એવી હતી કે ભાઈ હું કોર્પોરેટર બનીશ. કેમ બનીશ, હું બનીશ, કેમ કામ થશે કાંઈ જ ખબર નહોતી. કોર્પોરેટરના કામ કાંઈ ખબર નહોતી. અને તમને જે જોઈતું એ મળી, વિરોધ કરવા આવી ગયા. એટલે વિરોધ કરવો એટલે તો અત્યારે એવું લાગે કે વિરોધ કરવો, પણ એ બી બહુ અઘરું કામ હોય છે કે જે કહેવાય ને કે ભાઈ કોઈ વ્યક્તિએ ચશ્મા પહેરી લીધા છે અલગ જ નંબરના અને એને સાચા નંબરનો પેલું બતાવવું પડે કે ભાઈ તમારા ચશ્મા આ નંબરના નથી, ખરેખર આ નંબરના પહેરવા જોઈએ. પણ તમારું
મૂળ મુદ્દો તો એ હતો કે આપણે વિરોધ કરવો, જે ખરાબ થઈ ગયું છે ના એનો વિરોધ કરવો જોઈએ એવો મારો મૂળ કારણ કે મુદ્દો કોઈ જ તો છે નહોતો. ને એમાં કોઈ ખોટું નથી, કારણ કે ના. વિરોધ પક્ષ અને શાસક પક્ષ આપણે બેઝિકલી જે જો છે વિરોધ પક્ષમાં બી હું છું ને તો અમે લોકોએ સામાન્ય સભાની અંદર પણ જ્યારે અમે બેઠા હોઈએ અને પેપર આઉટ પણ થતું હોય, તમે ક્યારેક જોજો એટલે ખ્યાલ આવશે, અમે ત્યારે એવું જ કહીએ કે ભાઈ 120 કોર્પોરેટર છે એ અત્યારે અહીંયા બોર્ડની અંદર તમામ લોકો પોતાના વિસ્તારનું એક પ્રતિનિધિત્વ કરે છે. તમામ લોકોનો અવાજ બનવા માટે આપણે સૌ ભેગા થઈએ, પક્ષ હોય કે વિપક્ષ હોય, હા, કોઈ પણ બરાબર. પણ થાય છે એવું કે ત્યાં અંદર એવું નથી થતું. જે ચિત્ર લોકો જોવે છે કે લોકોને એવું થાય છે કે ભાઈ ખરેખર આપણે જેને મત આપ્યા છે એ ત્યાં જઈને આપણા વિસ્તારની રજૂઆતો કરશે અથવા તો આપણી સવલત માટે કંઈક નવા નિયમો બનાવશે, નવી પોલિસી બનાવશે, પણ એવું થતું નથી. અથવા તો જે પોલિસી છે તે ઇમ્પ્લિમેન્ટ. હા, પણ એવું થતું નથી. બરાબર. અમે વિપક્ષ તરીકે હર હંમેશ એવું કીધું છે કે જ્યારે કોઈ પોઝિટિવ કામ માટે અથવા લોકોના ફાયદા માટે કોઈ પણ નિર્ણય લેવાતો હશે તો એક પ્રથમ કહેવાય ને કે ભાઈ સુરતના નાગરિક તરીકે, એક જવાબદાર નાગરિક તરીકે, એક પ્રતિનિધિ તરીકે અમારો હંમેશા સહકાર હશે અને અમે સહકાર આપીએ છીએ. એવું ક્યારે બન્યું કે તમને શાસક પક્ષના કોઈ નેતાની જરૂર પડી હોય જ્યારે તમે સમાજ સેવા કરો છો, પડે એમાં કે બહુ એમાં ખોટી વાત નથી, અને તમને એકચ્યુઅલી શાસક પક્ષના નેતાએ સપોર્ટ પણ કર્યો હોય? ના, એવું ક્યારેય નથી બન્યું. એવું ક્યારે નથી, ક્યારેય નથી. અમને એટલા માટે નથી બન્યું કેમ કે શાસક પક્ષના જેટલા પણ પદાધિકારી છે એમના હાથમાં કોઈ કંટ્રોલ નથી, એમનામાં આવડત નથી, એ ક્યારેય કોઈ જનતાનું કામ કરી શકે એવું છે જ નહીં. એવું કેમ એક્સપેડિશન એની પાસે કરી શકે? આવડત નથી એવું તો તમે કહી ના શકો, કારણ કે પ્રજાએ એમને પણ ચૂંટ્યા છે. જો ચૂંટાવવું અને પછી એના ઉપર જે વહીવટી જે કામ કરવું એમાં બહુ મોટો તફાવત છે. કઈ રીતે? તફાવત એટલા માટે છે કે લોકોએ જે એમના જે વાયદા વચનો આપ્યા હતા જે તે સમયે, ચૂંટણી સમયે, અને પક્ષના સિમ્બોલથી એમને મત આપેલા છે, એમને જ્યારે જવાબદારી મળે, હું તમને ખાલી એક મેયરની વાત કરું કે ભાઈ માનો કે મેયર છે, આજે મેયર તરીકે એમને શહેર હિતના ઘણા બધા કામો કરવાના હોય છે, તો કેમ નિષ્ફળતા? અમે નિષ્ફળ એટલે કહીએ કે દર વર્ષે 30 વર્ષથી ખાડી પુરાવે, હું સોલ્યુશન ના હોય? આપણે અહીંયાથી કહેવાય ને બીજા ગ્રહ પર જવાના રસ્તાઓ આપણે શોધી કાઢીએ છીએ, બરાબર. તો કેમ પાણીના નિકાલ માટેના રસ્તા નથી શોધી કાઢતા? આપણા શહેરમાંથી તાપી નદી જાય છે છતાં પણ આપણે મસ્ત મોટા બિલો આપણે શહેરના લોકો પાસેથી વસૂલીએ. હું એમ કહું કે 10,000 કરોડનું બજેટ છે સુરત મહાનગરપાલિકાનું, તો 10,000 કરોડનો બજેટનો જે હિસાબ છે કેમ ઓનલાઈન આવીને નથી આપતા? એ તો લોકોનો હક છે. જો ખરેખર તમે વહીવટની અંદર આવડત હોય તો તમે બરાબર એનો જે કહેવાય કુશળતા. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઝિકલી જે તે કોઈ ઓડિટેડ હિસાબ હોય તે તો બાય લો એ લોકો ઓનલાઈન મૂકે જ છે. નહીં, એ મૂકે છે. તમે જો છેલ્લા 4 વર્ષથી એમણે ઓડિટ રિપોર્ટ જ નથી બનાવ્યો. અચ્છા. હા, અમે ગયા બજેટની અંદર મેં માહિતી માંગેલી છે અને મને ઓફિશિયલ રેકોર્ડ આપેલો છે કે ભાઈ આપણે ઓડિટ રિપોર્ટ 3 વર્ષ લેટ ચાલીએ છીએ. અચ્છા. હવે આજનો આપણે ઓડિટ ગયા વર્ષનો રિપોર્ટ જોતો હોય તો આપણે આવનારા 2 વર્ષ પછી મળશે કે ભાઈ ખરેખર આપણા 2 વર્ષ પહેલાની આપણી સુરતની પરિસ્થિતિ શું હતી. બરાબર. તો આમાં કઈ રીતના વહીવટી આવડત કહી શકાય? હવે હું તમને બીજું અલગ રીતે વાત કરું કે આપણે રોડ બન્યા છે, મેઇન બેઝિકલી અત્યારના વરસાદની સિઝન છે એટલે ખાડા પડ્યા છે ને ખાડીપુર છે ને બધી વાત ચાલે છે, બરાબર છે. પણ એ પણ તો બહુ જ સાચી વાત છે કે ઘણા બધા નવા રોડ રસ્તા બન્યા છે. સુરત એક બ્રિજનું સિટી કહેવાય, બરાબર છે. ઘણી બધી સંખ્યામાં બ્રિજીસ છે, બરાબર છે, કમ્યુનિકેશન અથવા તો ટ્રાન્સપોર્ટેશન માટે થઈને. તો જ્યારે એ જ રસ્તા પરથી આખા વર્ષમાં 5 લાખ વાહનો પસાર થઈ જાય છે અને વરસાદની સિઝનમાં જ્યારે ખાડા પડે છે, ખાડા પુરાતા બી હશે તો 2 કે 3 વ્હીકલ પડી જાય છે ત્યારે આપણે ચીસો પાડીએ છીએ, પણ જ્યારે 5 લાખ વ્હીકલ ચાલ્યા જાય છે તેની પ્રશંસા બી તો કરવી જોઈએ. અમે પ્રશંસા નથી કરતા એવું નથી, અમે ખુદ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે સૌરાષ્ટ્રમાંથી આવીને અમે સુરતમાં વસ્યા છીએ. સુરતની વાત નથી. નહીં, એમ નહીં, સવાલ એવો છે કે અહીંયા જ્યારે સારી એવી સવલતો મળતી હોય ત્યારે તો આપણે અહીંયા વસ્યા હોય, બધા લોકો આવીને અહીંયા વસ્યા હોય એનું કંઈક તો રીઝન હોય ને. પણ કહેવાનો મતલબ શું છે કે રોડ બને છે, રોડમાંથી 5 લાખ લોકો જાય છે, એનો વિરોધ જ નથી. અમે કહીએ છીએ રોડ બનવા જ જોઈએ, અને આ રોડ કોઈ નેતાએ પોતાની જમીન વેચીને તો નથી બનાવ્યો ને. અને સેકન્ડ કે એના ઉપર જે પેચવર્ક લાગે છે ને એ એક થીંગડાનું 2 લાખ રૂપિયાનું પેચવર્ક લાગે, અમને પેટમાં દુખાવો એ થાય છે. અચ્છા, એટલે તમને અમારો કહેવાનો મતલબ એ છે નો પ્રોબ્લેમ નથી, પણ જે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન નથી તેનો ડિસિપ્લિન ફાઇનાન્શિયલ નથી. અને એ જે ખાડો પડ્યો એ કયા રીઝન થી પડ્યો એ રીઝન ખૂબ મહત્વનું હોય છે કે જ્યારે હજી આ વર્ષે રોડ બન્યો છે, આવતા વર્ષે તૂટી જાય છે, જ્યારે એના ટેન્ડરની પ્રોસેસની અંદર લખેલું છે કે એને 4 વર્ષ સુધી કંઈ નથી થવાનું,
તો 1 વર્ષની અંદર તૂટ્યો કેમ? બરોબર. આ મોટો સવાલ છે. કાં તો એમણે જે બી મટીરિયલ છે એમાં ગોલમાલ કરી છે, બનાવટમાં ગોલમાલ છે, અને કોઈ પણ અધર બીજું કોઈ એમાં પાસું રહ્યું છે. તો અમારો કહેવાનો મતલબ જે ખામી છે ને એ ખામી દૂર કરવાનો છે. આજે બ્રિજ સિટી બને છે, આપણું ક્લીન સિટી છે, આ બધી જ વાતનો પ્રાઉડ અમે પણ લઈએ છીએ અને અમે પણ સેલિબ્રેટ કરીએ છીએ લોકોને સાથે રાખીને, અને શાસકોની સાથે પણ આ બાબતનું અમે સેલિબ્રેટ કરીએ છીએ કે ભાઈ ક્લીન સિટીની અંદર આપણે ફર્સ્ટ નંબર પર આવ્યા છીએ. તો ખરેખર બધા જ કર્મચારીઓ છે, આરોગ્ય અધિકારી, તમામની સહિયારી મહેનતથી થયું છે. આ એકલા કોઈથી નથી થયું. પણ સવાલ એ છે કે જે ખામીઓ રહી જાય છે, જે કરોડો રૂપિયાનો જે બિઝનેસ છે, એ માત્ર ને માત્ર કોઈ અમુક વ્યક્તિઓ માટે જ મતલબ વપરાતો હોય અથવા એમના માટે લઈ જવામાં આવતો હોય, એ બહુ મોટો પ્રશ્ન છે. જો 10,000 કરોડનું બજેટ, એમાં તમે એક વિસ્તારને તમે બધી જ સુવિધાઓ આપો છો અને બીજા વિસ્તારને તમે એની પ્રમાણેની સામાન્ય જે સુવિધાઓ મળવાપાત્ર એ આપતા જ નથી, તો આવો અન્યાય કેમ? હવે ખાલી તમને એક જ વાત કરું, સુરતની અંદર બધી જગ્યાઓ પર આપણે પાણીના પીવાના મીટરના સ્માર્ટ મીટરો લગાડ્યા છે. એમાંથી માત્ર અમુક જ એરિયામાં લગાડ્યા છે, જેમ કે વેસુમાં લગાડ્યા છે, અમુક મોટા વરાછામાં લગાડ્યા છે. જેટલા પણ ઘરો છે એમાં જો નિયમ બરાબર આપણે લાગુ કરવો હોય તો બધી જગ્યાઓ પર લાગવા જોઈએ અને બધી જગ્યાએ બિલ આવવું જોઈએ. થાય કેવું કે વેસુવાળા પાણીના મીટરનો પેલા જેટલું વાપરે એ પ્રમાણે પૈસા ભરશે, એની સામે બીજા વિસ્તારના લોકો છે એમને એમનેમ પાણી મળે છે. તો સવાલ એ છે કે નિયમ બે શા માટે? બે વ્યક્તિ છે સુરતના, તો બધા માટે સેમ નિયમ હોવા જોઈએ. પ્રોગ્રેસિવ સિચ્યુએશન એવું છે કે ભાઈ બધી જ આટલું મોટું સિટી છે, 70-80 લાખ લોકો રહે છે, કદાચ એવરેજ બેઝિકલી ઘણા બધા અહીંયા ઘરો છે, 10-1 લાખ ઘરો હશે, વધારે હશે, તો એ ધીમે ધીમે બેઝિકલી ત્યાં પણ પ્લાનિંગ હશે, ચાલુ થશે, એવું પણ તો હોઈ શકે. 15 વર્ષથી તો હું આ માસ્ટર પ્લાન જોઉં છું, એમાં જે લખેલા ચોપડા હું વાંચું છું, ત્યારે એમાં એવું બતાવે છે કે 2012 ની અંદર આ લોકોએ માસ્ટર પ્લાન તરીકે ચાલુ કરેલું, આજે 2025 ચાલે છે. બરાબર. તો હજી એ લોકો સમજો ને કે હજારોના આંકડામાં પણ નથી હજી પહોંચ્યા. હા, સ્માર્ટ મીટર લગાવો. અમે તો એનો વિરોધ કરીએ છીએ કે ભાઈ તાપી કાંઠે આપણી પાસે અવડી મોટી તાપી માતા છે, જેમાંથી આપણને પૂરતું પાણી મળી રહી છે, તો શા માટે આપણે એ પાણીનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરીને સુરતના લોકોને નથી પહોંચાડતા? પહોંચાડી શકીએ છીએ. આપણી પાસે જો પાણી ના હોત અને આવી રીતના આપણે કોઈ સિસ્ટમથી પહોંચાડવાનું થયું હોત તો એક વખત વિચારત, આપણી પાસે બધું જ અવેલેબલ છે, તો આપણો મેનેજમેન્ટનો અભાવના કારણે લોકો શા માટે હેરાન થાય? પાલબેન, તમારા તમે પોલિટિક્સમાં આવ્યા, મોડલિંગ કરતા હતા, બરાબર છે, પોલિટિક્સમાં આવ્યા, પોલિટિક્સમાં તમે વિરોધ પક્ષમાં છો અત્યારે, એનું બી કોઈ એ નથી, કારણ કે કોઈ તો હોવું જોઈએ ત્યાં. અમે તો બહુ સ્ટ્રોંગલી માનીએ છીએ કે વિરોધ પક્ષ બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ. લોકશાહી છે, સારી લોકશાહી છે અને હોવો જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. અને રાજકારણ.com કદાચ એમાં પેલું એવું મીડિયા હશે ઓનલાઈન કે જે કહેશે કે વિરોધ પક્ષ જો સ્ટ્રોંગ નહીં હોય તો તમારું કોઈ સાંભળશે નહીં. એવા કોઈ એવી કોઈ તમારી એસ્પિરેશન્સ હતી, તમારી એવી કોઈ ઈચ્છા હતી પોલિટિક્સમાં જોડાયા ત્યારે? સેવા બધાને જ કરવી, પણ કઈ પ્રકારની સેવા, કઈ સેવા, એવી કોઈ ઈચ્છા હતી કે જેનાથી તમે ઇન્સ્પાયર થયા કે આપણે આ સેવાથી ચાલુ કરીએ? મારી રાજકારણની અંદર શરૂઆતની સેવા જો કહી શકાય ને તો કોરોના વખતે પાર્ટીએ જે ઓક્સિમીટરના કેમ્પેન ચલાવેલા, એનાથી અમારી શરૂઆત હતી કે જેમાં અમે ઘરે ઘરે જઈને લોકોનું ઓક્સિજન લેવલ માપતા હતા અને અમે કહેતા હતા કે તમારે ખરેખર હવે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, ડરવું ના જોઈએ. આ તે બધું જે સમયે આખો ડરનો માહોલ હતો એ સમયે અમે મજબૂત કરવા માટેના પ્રયાસો અમે કરતા હતા, જેમાં અમે ઘણા બધા ઘર સુધી પહોંચ્યા હતા. જ્યારે અમે ઘરે ઘરે પહોંચ્યા ને ત્યારે ખરેખર ખબર પડી કે અસંખ્ય સમસ્યાઓ છે અને એ અસંખ્ય સમસ્યાઓનું અવાજ બનવા વાળું તો કોઈ છે જ નહીં. અત્યારે પોલિટિક્સની અંદર હું છું એટલે હું સારું બોલું, ખરાબ બોલું એ ખૂબ મહત્વનું હોય, પણ હું અત્યારે એટલું કહેવા માંગીશ કે જ્યારે હું પહેલી વખત મારા વિસ્તારની અંદર હું ગઈ ત્યારે રોડની સમસ્યા હતી, ગટરની સમસ્યાઓ. તમે વિચાર કરો કે 2006માં જે વિસ્તાર પાલિકાની અંદર ભળી ગયો છે, વેરો ભરે છે, એને તમે આજ દિન સુધી ગટરની નેટવર્ક નથી નાખ્યું, ગટરનું નેટવર્ક નથી નાખ્યું. એ લોકો ખુલ્લી ખાડીની અંદર ગટરનું ફ્લો ચલાવે છે, એમાં વેસ્ટ એ નાખે છે. બરાબર. તો તમે કયા આધારે કહી શકો કે તમે વેરો લો છો એનું તમે વળતર બધા વ્યક્તિઓને આપો છો? બરાબર. ખાડી પેક કરવાની, અને તમે જેટલા વિસ્તારની અંદર ખાડી જાય છે એ વિસ્તારની અંદર તમે જો એક સર્વે આપણે કરીએ ને તો સૌથી વધારે ક્લિનિક આપણને ત્યાં જોવા મળશે, કેમ કે ત્યાં નોર્મલી તાવના, ડેન્ગ્યુના, મેલેરિયાના આવા કેસ હોય જ છે. પાણીનો ભરાવો, મચ્છરનો ઉપદ્રવ, એટલે બીમારી તો હોય જ. સેકન્ડ કે રસ્તાઓના ટીપી અમલીકરણ નથી થયેલા, હાઈ ટેન્શનની વર્ષો જૂની બંધ લાઈનો છે, વચ્ચોવચ્ચ છે,
એની નીચે કોઈ લારી પાથરણાવાળા બેઠેલા છે, કોઈ ગાડીઓ પાર્ક કરેલી છે, લોકોને આવવા જવામાં ખૂબ તકલીફો પડે છે, રસ્તાઓ સારા નથી, સારી હોસ્પિટલની સુવિધાઓ નથી, શાળાઓ નથી, કાંઈ જ નથી. તો આટલા સમયથી લોકોએ જે વેરો ભર્યો છે એનું વળતર શું? આ બહુ મોટો પ્રશ્ન ઊભો થયો. અમે લોકો તમે શું અત્યાર સુધીમાં હું એ જ કરું. એટલે અમે જ્યારે લોકો વચ્ચે ગયા ને ત્યારે અમે માત્ર એટલું જ કીધેલું હતું કે ભાઈ કોર્પોરેશન શું છે અમને ખબર નથી, કામ કેમ થાય ખબર નથી, કોર્પોરેટરના પાવર શું કહેવાય એ ખબર નથી, પણ અમે એટલું ચોક્કસ કહીએ કે અમે પૂરી નીતિથી તમારું કામ કરવાના પ્રયાસ કરશું. અને આજે નેતા તરીકે નહીં પણ એઝ અ કોર્પોરેટર તરીકે મારા વોર્ડની વાત કરું તો અમે ખાડીની લડત એટલી આપી કે અમે લોકો ખાડીની અંદર ઉતરીને એમાં શાસકોના ફોટા લગાવીને વિરોધ કર્યો, જાતે સફાઈ કરી અને બહુ મોટા પાયે લાર્જ લેવલે અમે કેમ્પેન ચલાવ્યું. અને છેલ્લે કહેવાય ને કે સોસાયટી વાઇઝ અમે રામધૂનો, સદબુદ્ધિ આપો, આ તે અમે જેટલા પ્રકારના વિરોધ કરી શકાતા હતા એટલા બધા જ અમે વિરોધ કર્યા. છેલ્લે એનું પરિણામ એવું આવ્યું કે બોર્ડની અંદર વિરોધ કર્યો, અમે બજેટની અંદર એ ખાડીનું કામ લાવવા માટેના વિરોધ કર્યા. છેલ્લે પરિણામ એવું આવ્યું 276 કરોડનું કામ પાસ થયું, 276 કરોડનું કામ અપાઈ ગયું ને હાલમાં એ ખાડીનું કામ ચાલુ છે. બહુ સરસ. આ એક અમારા માટે પહેલું અચીવમેન્ટ કહી શકાય. સેકન્ડ મારું વિઝન મારા વોર્ડ માટે એવું હતું કે તમામ જેટલી બંધ હાઈ ટેન્શન લાઈન છે હટવી જોઈએ. આખા સુરતની અંદર છે, ખાડી પણ ઘણી બધી છે, આખા સુરતમાં છે. અમારા વિસ્તારમાં પેક થવાનું કામ થયું અને લગભગ 20% જેટલું તો થઈ ગયું છે. ચોમાસાના કારણે હાલ બંધ છે. હાઈ ટેન્શન લાઈન માટે દર બોર્ડની અંદર ઊભું થવાનું, બોલવાનું અને બજેટની અંદર બોલવાનું. આ બાબતે થાંભલા નીચે બધા લોકોને ભેગા કરવાના, બેનર લેવાનું, વિરોધ કરવાનો, કન્ટિન્યુ વિરોધ, થાંભલા હટાવો. એનું 19 કરોડનું કામ થતું હતું. કેવું રાયઆડો જ પહાડ હતો કે જે ગેટકોને પૈસા જોતા હોય કે ભાઈ જમીન અમે જે તે સમયે નાખ્યા હોય લાઈન ત્યારે અમે પૈસા કોર્પોરેશનને ચૂકવ્યા હોય, હવે અમે હટાવીએ તો તમે અમને પૈસા આપો તો હટાવીએ. હવે કોર્પોરેશનનું ગેટકોનું સંકલન થાય જ નહીં. આ બંનેનું સંકલનમાં અમે ઘણી માથાચીકો કરીને છેલ્લે એ કામ 19 કરોડનું પાસ થયું અને અમે હાઈ ટેન્શન લાઈન હટાવી. ત્રીજું કે છેલ્લા 20 વર્ષથી જ્યારથી પાલિકાની અંદર આ ગામ પૂણા ગામ ભળ્યું ત્યારથી એક રોડ એસીસી નો નહોતો બન્યો. આપણે બીજા વિસ્તારોની અંદર જોઈએ એસીસી સરસ મજબૂત ટકાઉ બનેલા છે, અમારા વિસ્તારમાં બનેલા જ નહોતા. એટલા માટે કારણ કે ત્યાં આગળ ઓપોઝિશન પાર્ટી ઇલેક્ટ થઈને આવી છે. ના, તો હું બી તો ઓપોઝિશનમાં જ છું ને, તો બી કામ થયા ને. મારા વિસ્તારના બધા જ રોડ પાસ થઈ ગયા, લગભગ 80% રોડ બની ગયા છે. હું ગમે ત્યારે તમે કહો ને તો આખી ટીમને લઈને પણ ત્યાં વિઝિટ કરાવી શકું એટલું. અને સેકન્ડ કે અમારા પહેલા પણ કોર્પોરેટર હતા, ધારાસભ્ય હતા, સાંસદ સભ્ય હતા જ. મારા વિસ્તારની આશાનગર શાળા જે એક બિલ્ડિંગ છે એમાં 2 શાળા સવાર પાળી ને બપોર પાળી ચાલે છે. ત્યાં અત્યાર સુધી કોર્પોરેટરોએ ગ્રાન્ટ નહોતી આપી. જે ગ્રાન્ટ આપે એ કઈ ગ્રાન્ટ હોય કે 12 વાલીઓને બેસવા માટે બાકડા, આ જ ગ્રાન્ટ આપેલી, આના સિવાય કોઈ ગ્રાન્ટ નથી આપેલી. અમે આવ્યા પછી અમે આ બધા નિયમો ગોતાવ્યા, અમે ગોતીને પછી એનો ખરેખર એમ કહેવાય ને અર્થ શું નીકળે છે, અર્થ કાઢીને પાછું અધિકારીને મારે સમજાવવાનું કે ભાઈ આનું આ ઠરાવ છે, આનું મતલબ આવો થાય એટલે અમારી ગ્રાન્ટ તમે લો. પેલા તો ગ્રાન્ટ જ નહીં લે કે ભાઈ સ્કૂલમાં તમારી ગ્રાન્ટ જ નહીં ચાલે. એટલે થાય કેવું એનો અર્થ અમે ગોઈતો, અર્થ સમજ્યા, એમને સમજાવ્યું, એમાં ઘણી બધી લાંબી વાતો ચાલી. અધિકારીઓને તો નોર્મલી આ વસ્તુની ખબર હોય પણ એમાં કેવું હોય કે એમને જો અર્થ સમજાઈ જાય તો એને કામ કરવું પડશે, ફાઇલો ચલાવવી પડશે, 10 ફાઇલની અંદર સહી કરવી પડશે, આ બધું હેડક લેવું. એના કરતા ચોખ્ખી ના પાડી દેવી કે ભાઈ પાયલબેન નથી ચાલે એવું. આમાં પાયલબેન આમાં એવું કહી શકાય કે જે વિરોધ પક્ષમાં, તમારા વિરોધ પક્ષમાં એટલે શાસક પક્ષમાં અત્યારે જે છે તે લોકોને બી આ બધી નડતરો આવતી હશે અધિકારીઓની. 100% આવે, અમારા કરતા વધારે એમને આવે. નાની એવી વાત કરી દઉં, મારા વિસ્તારના જે મુખ્ય કામો હતા ને એમાં અમે લગભગ અંદાજિત 50 લાખની 3 કોર્પોરેટરની ગ્રાન્ટ આપીને અમારી શાળાઓને સ્માર્ટ બનાવી કે જેમાં બાળકો સ્માર્ટ બોર્ડમાં ભણે છે, તમામ પ્રકારની સુવિધા, બેન્ચીસ સહિત. અમારા વરાછાની અંદર એવી પ્રાઇવેટ શાળા જે હોય કે જેમાં 1.5 લાખ રૂપિયા ફી હોય એવી શાળા અમારી સરકારી શાળા છે અને આજે એમાં વેઇટિંગ ચાલે છે. અને એના વેઇટિંગના કારણે અમે ફરીવાર જે સુમન શાળાની ઘટ હતી એ બાબતે અમે વારંવાર પત્રો લખ્યા. આ બધું કેવું છે, હું જે બોલીશ ને એ પાછું મારે ક્યારેક કોઈ પૂછે તો બતાવવું બી પડે કે ભાઈ તમે કેટલા પત્ર લખ્યા. એટલે નહીં, ઓન કેમેરા છે ને સાચું બોલાય ને અમે એવું ઈચ્છીએ કે ભાઈ ઓન રેકોર્ડ જે કંઈ પણ તમે અત્યારે ઓન રેકોર્ડ બોલો છો તે સાચું જ છે એવું અમે કોઈ તમારી પાસે ગીતા પર હાથ નથી મુકાવ્યો. પણ હું એટલા માટે કહું છું કે આપણે પોઝિટિવ જો રાજનીતિમાં બધા જ લોકો જ્યારે સમજતા થશે ને, લોકોને ગમે એવું, એના કરતા તો જે હકીકત છે એ આપીએ ને તો વધારે મજા આવે. સ્કૂલ પાસ કરાવી ને 50 બેડની હોસ્પિટલ પણ મારા વિસ્તારમાં પાસ કરાવી ને હમણાં થોડા દિવસની અંદર લોકાર્પણ છે.
કોમ્યુનિટી હોલ નો તો કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ પણ પાસ થઈ ગયો 26 કરોડનો, એ પણ છે. શું વાત એટલે મોસ્ટ ઓફલી જે મુખ્ય જે કામો હતા એ બધા એ તમે અમારા પાડ્યા વિસ્તારની અંદર થયા. અને મોટી વાત એ છે, ગઈ દિવાળીએ અમે અમારા ઓફિશિયલ લેટર પેડ ઉપર જેટલા કામો અમે થયા હતા, એ લખી જે કામો જેટલા રૂપિયાના કેટલી ગ્રાન્ટ વપરાણી, તમામ વસ્તુ અમે સોસાયટીના પ્રેસિડેન્ટ, તમામ સોસાયટીના સભ્યોને અમે લેખિતમાં અમારી સહી સાથે આપી. વાહ. એટલે એક ટ્રાન્સપરન્સી બાજુ જે 3 હોવી વર્ષથી જોઈએ. એક બાજુ 3 વર્ષથી ઓડિટ નથી થતા અને તમે બેઝિકલી પહેલી જ ટર્મમાં તમે બધા અમે ટ્રાન્સપરન્સી લાવવા માંગીએ છીએ. હા, અધિકારીઓની થોડી વાત કરીએ. અધિકારીની કરીએ. અધિકારીઓ પાસે તમે કામ કઢાવી શકો એવું લાગે છે? અધિકારીઓ પાસે કોઈ પણ વ્યક્તિ કામ કઢાવી શકે, બસ એમનામાં આવડત હોવી જોઈએ. સામાન્ય માણસે કઢાવી એટલે શકે. કેવી આવડત? જ્યારે તમે આવડત કોને ઓન હા. રેકોર્ડ, ત્યારે આમ જનતા એવું સમજે કે સેટિંગ. નહીં 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 નહીં. જો અધિકારી છે ને, નહીં કામ કરવાના 100 બાના કાઢશે, પણ એને એક બાનું એવું આપણે આપવું પડે કે આ તમારે કરવું જ પડશે. બરોબર. અને તમે જો નહીં કરો તો અમે એટલા સ્ટ્રોંગ છીએ કે તમારી કમ્પ્લેન અમે ઉપર કરી શકીશું. બરોબર. અમે તમને શાંતિથી જે તમે પગાર લો છો એ પગાર નહીં લેવા દે. તમારું કામ જે સેવાનું છે એ ફરજિયાત કમ્પલસરી કરવું પડશે. એવી કહેવાની જો હિંમત કોઈ પણ વ્યક્તિ કરી જાય ને, એટલે પછી કામ કરવું જ પડે અધિકારીને. એ અધિકારીને ફીલ કરાવવું પડે કે ભાઈ તમે અમારા નોકર છો. એ પોલિટિશિયનને ફીલ કરાવવું પડે કે તમે અમારા નોકર છો, તો જ એ કામ કરશે. તમે એને રાજાશાહી સોંપી દેશો તો એકદમ બેઠા બેઠા મસ્ત કોફી ને ચા પીશે. આજે અને 2025માં તો કોઈ કોઈનું નોકર નથી, કારણ કે હવે જે જેન્ઝી આવે અમે છે એ જ લાવવા માંગીએ. અમે તો અમારા ભાષણની અંદર એ કહીએ કે અમે તમારા નોકર છીએ, તમે અમારી પાસેથી કામ લો. ના ના, નોકર તો આપણે ના કહી શકીએ, કારણ કે એ પાછું આપણે 1947 ની પહેલાની વાત આપણે લાવી દઈએ. કારણ કે પરિસ્થિતિ એવી છે કે જેન્ઝી જે છે અત્યારનું, અથવા તો એના પહેલાનું જે યુગ છે, અથવા તો એના પહેલાનું અમારા જેવા લોકો છે, પોલિટિક્સમાં આવવા માંગતા નથી. જ્યારે પોલિટિક્સનું નામ આવે એટલે બધા 2 ફૂટ દૂર જાય, અથવા તો જે પોલિટિક્સમાં હોય તેને માટે કોઈ બહુ સારી છબી ના રાખે. અને તમે પાછા મોડલિંગમાંથી પોલિટિક્સમાં આવ્યા એટલે તમને એવા અલગ અલગ જાતના સવાલ જવાબો આવતા હશે એવું હું માનું છું. ના, મને ક્યારે કોઈ સવાલ જવાબ આ બાબતે નથી. બહુ સારી વાત કહી. તો બાકી એક જે સમાજનું એક દ્રષ્ટિકોણ જે છે, નેગેટિવ દ્રષ્ટિકોણ છે પોલિટિક્સને લઈને, તો મોડલિંગને લઈને, તો એ કાયમ બેઝિકલી એ લોકો કંઈક અલગ જ વિચારધારા રાખતા હોય છે. આ જ્યારે બી પોલિટિક્સમાં કોઈ આવે, તમે પણ આવ્યા, પાર્ટીએ તમને ટિકિટ આપી, બરાબર છે, તમારે ત્યાં હર્ષોલ્લાસ થયો હશે, લોકોએ નગારા વગાડ્યા હશે. લોકો જ્યારે નગારા વગાડતા જુએ ત્યારે એ લોકોને એવું લાગે કે આ બેનને ખજાનાની ચાવી મળી, બરાબર છે. તો એ નગારા શેના માટે? તમે તો સમાજ સેવા કરો. નહીં, અમે તમને વાત કરું ને તો હું જે ચૂંટણી લડી છું ને, એકદમ ઓછા ખર્ચની અંદર ચૂંટણી લડી. હું એટલે મારી સાથેના બધા જ કોર્પોરેટરો અમે એકદમ ઓછા ખર્ચમાં ચૂંટણી લડ્યા. એટલે એવું કહી શકાય કે મારા 3 કાર્યાલય હતા. એક બાજુ ભાજપનું હતું, એક બાજુ કોંગ્રેસને, એક બાજુ અમારું આમ આદમી પાર્ટી. ભાજપની કાર્યાલય પર બહુ સારું જમવાનું હોય, બધા લોકો ત્યાં જમી આવે, કોંગ્રેસમાં જોઈ આવે સારું છે કે નહીં, છેલ્લે પાણી પીવા અમારા કાર્યાલય પર આવે. હા, અને અમે જ્યારે જીતા ને ત્યારે અમને એવું ફીલ જ નહીં થયું અમે જીતા. ત્યારે એવું લાગ્યું કે લોકો જીતા. નો, અમે રેલી કાઢી, પણ પબ્લિકનો એટલો ઉત્સાહ અને એટલું કહેવાય ને કે ખુશી હતી કે જે એમની આંખોમાં આપણે જોઈએ ને તો ખબર પડે કે કંઈક અલગ જ ચમકશે, જાણે એ જીતી ગયા હોય. બરાબર. અને ઓટોમેટિક અમે નથી નગારા વગાડ્યા, અમે નથી ઢોલ વગાડ્યા, નથી અમે હાર લાવ્યા, બધું જ પબ્લિકે કર્યું છે. લોકોએ જાતે જાતે અમને ખુદને જ, અમારા હાથમાં કોઈ કંટ્રોલ જ નહોતો. અમને જીપ પર બેસાડી દીધા હતા, એ જ્યાં લઈ જાય ત્યાં. અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, કેમ કે અમને તો ખબર જ નહોતી કે અમે જીતીશું. જીતવાનું કંઈ ખબર હોય તો આપણે કંઈક ચાલો વાહનની વ્યવસ્થા કરીએ કે ભાઈ આપણે રેલીનું કંઈક આયોજન કરીએ, રૂટ નક્કી કરીએ, પરમિશન લઈએ. જીતવાનું શ્યોરિટી તો કઈ નહીં, તો લોકશાહી છે, પ્રજાને ગમ્યું, જીત્યા, ના જીત્યા. હા, બરાબર છે. એવા કોઈ કામ કે જે તમારે પોલિટિક્સમાં હજી કરવા છે, બાકી છે? એમ તો ઘણા બધા કામો છે. થોડાક તો કહો. એટલે કયા કામો કહું ને કયા ના કહું એ સમજાય નહીં. બસ મારી એટલી જ ઈચ્છા છે કે જે દર વખતે સુરત શહેરની જ ખાલી વાત કરું, સુરત શહેરની અંદર જો અમે વહીવટી પ્રક્રિયાની અંદર અત્યારે વિપક્ષમાંથી જો માનો કે શાસકમાં અમે આવીએ છીએ, તો પહેલું તો અમે ખાડીનું એક એવું રોડ મેપ બનાવીશું, એનું આખું એવું મેનેજમેન્ટ કરીશું કે જે ખાડીપુર ના આવે. એનું કારણ છે કે અમે એ ખાડીપુરની અંદર લોકોને જોયા છે, લોકોને રડતા જોયા છે,
અને છેલ્લા 4 વર્ષની અંદર મેં ઘણા લોકોને ખાડીપુરની અંદર મરતા પણ જોયા છે. બરોબર. અને એ જે વેદના, એ જે દુઃખ હોય ને, એ જે લાચારી હોય, એ લાચારી આપણે ખાલી જોઈ શકીએ, આપણે અનુભવી શકીએ, પણ વર્ણન ના કરી શકીએ. બરોબર. અને બીજી વાત કે આપણે કદાચ ગમે એટલા આગળ જતા રહીશું, ગમે એટલી પ્રગતિ કરીશું, પણ જો સુરતની અંદર રહેતા છેવાડાના માણસ સુધી પણ આપણે પીવાનું પાણી નહીં પહોંચાડી શકીએ તો પ્રગતિ કઈ? બરાબર છે. કયો વિકાસ? અને ત્રીજી વાત કે જે લોકો ખરેખર વેરો ભરે છે એ લોકોને ખબર તો હોવી જોઈએ કે એના પ્રતિનિધિ શું કરે છે, બોર્ડની અંદર શું કરે છે, પબ્લિકલી શું કરે છે. તમામ ટ્રાન્સપરન્સી લાવવા માટેની જે સિસ્ટમ ડેવલપ થવી જોઈએ ને, એ સિસ્ટમ ઊભી કરીશું. અને જે અધિકારી રાજ જે ધીમે ધીમે લાગુ થઈ રહ્યું છે કે જેમાં માણસને આધાર કાર્ડ કઢાવવા જવું હોય ને તો 5 વખત કોઈ કોર્પોરેટરને ફોન કરશે ને 5 વખત કોઈ બીજા એવા આગેવાનને ફોન કરશે સમાજના કે ભાઈ હું આધાર કાર્ડ કઢાવવા જાઉં છું, સહી સિક્કાની જરૂર પડશે, જરાક તમે કરાવી દો ને, થોડીક વાત કરી લો ને. આ જે સિસ્ટમ છે ને આખી નાબૂદ થશે ને તો ખરેખર આપણે જે લોકશાહીની વાત કરીએ ને એ ફીલ થશે. અત્યારે અનુભવાતી નથી. તમામ વસ્તુઓ અત્યારે બીજાના ભરોસે. આજે જ હું અહીંયા આવતી હતી, એ પેલા એક કાકા મારી પાસે આવ્યા મારી ઓફિસ પર, એમના વાઈફને કેન્સર છે, આયુષ્માન કાર્ડ લોક થઈ ગયેલું છે, અધિકારીઓ જવાબ આપતા નથી. મેં અધિકારી સાથે વાત કરી તો કે થોડો ટાઈમ લાગશે. તો જે આ બાબતની જે લાચારી છે ને, કોઈ વ્યક્તિ દવાખાનાને લઈને, ખાસ કરીને એની ફેમિલીની જે દવાખાનું હોય ને એને લઈને ક્યારેય લાચારી ના ભોગવવી જોઈએ. આટલા કરોડનું બજેટ છે, તમે આરોગ્ય માટેની એવી સુવિધા ઊભી કરી શકો છો તો તમે પહેલી એ સુવિધા ઊભી કરો કે ગમે ત્યારે માનો કે મારા પરિવારમાંથી કોઈ બીમાર પડે છે ને તો મને એટલો આત્મવિશ્વાસ હોય કે ભાઈ હું ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર એમની ટ્રીટમેન્ટ આરામથી કરાવી શકું. મારે 5 જગ્યાએ આગેવાનોના પગે નહીં પડવું પડે, એમના બોન્ડ નહીં લેવા પડે, કોઈના ચેક નહીં લેવા પડે, અને એમની જે સુવિધા જે જરૂર છે એ હું પૂરી પાડી શકીશ. એટલે પ્રાથમિક સુવિધાનો જે મહત્વનો ભાગ કહેવાય ને એ ખરેખર બધા જ લોકોને મળતો થઈ જાય ને તો બીજા કોઈ વિકાસની લગભગ જરૂર નથી. લોકોને હજી એ ખબર પણ નથી કે એ લોકોને કઈ કઈ જાતની સરકારી સેવાઓ મળી શકે છે. પણ ક્યાંથી ખબર હોય? તમે જો આધાર કાર્ડ કઢાવો તો કે પાન કાર્ડ કઢાવો, પાન કાર્ડ કઢાવો કે ચૂંટણી કાર્ડ કઢાવો, ચૂંટણી કાર્ડ કઢાવો કે આભા કાર્ડ કઢાવો, આયુષ્માન કાર્ડ કઢાવો. કાર્ડની જેટલી બધી લાઈન કરી દીધી છે ને તો માણસ જ કન્ફ્યુઝ થઈ જાય કયું કાર્ડ કઢાવવું ને કયું નહીં કઢાવવું. અત્યારે નવું લાવ્યા છે કે 70 વર્ષ પછીનો હોય કે કોઈ વડીલ હશે તો એમને આયુષ્માન કાર્ડમાં ફ્રીમાં સુવિધા થશે અથવા તો એને એ મળશે. પણ આધાર કાર્ડની અંદર એની ઉંમર બતાવે છે તો તમારે એક્સ્ટ્રા તમારે પેલું આયુષ્માન કાર્ડ કઢાવવાની જરૂર ક્યાં પડી? બરોબર. તમે એક બાજુ ડિજિટલ ની વાત કરો છો અને બીજી બાજુ તો તમે કાર્ડનું આખું પેલું બોક્સ જ બનાવી દીધું કે આટલા કાર્ડ તો જીવન જીવવા માટે જોશે જ. એટલે પેલું યુપીઆઈ આવ્યું ને ક્રેડિટ કાર્ડ ગયા, પણ આ બધા કાર્ડ બધા અંદર કાર્ડ બધા, એટલે આ બધું છે ને કમાવાનો બહુ મોટો ખેલ છે કે જે આખા જ પોલિટિશિયનો બધા બેસીને બધી એજન્સીઓ ચલાવીને બધા કમાણી કરે છે. તમે સ્માર્ટ મીટરનું જો અત્યારે જે આપણા વીજળીના બિલ આવે, વીજળીના જે મીટર છે, સ્માર્ટ મીટર નામ આપી દીધું. સિસ્ટમ સ્માર્ટ છે. જ્યાં જુઓ ત્યાં બધે થાંભલાઓ લાગેલા છે, રોડ ગમે ત્યાં, મતલબ રોડ પર એના વાયર લટકતા હોય છે. સિસ્ટમ સ્માર્ટ નથી કરવી, પણ એમની કોઈ માનીતાની કંપનીના જે સ્માર્ટ મીટરો વેચાય, લોકો લે અને એમાં ફાયદો થાય એના માટેનું તો છે. તમે વિચાર તો કરો કે ઓફિશિયલ કરોડોના ફંડ કોઈ પોલિટિકલ પાર્ટીને આપે છે કે જે ખરેખર કોર્પોરેશન અથવા તો ગવર્મેન્ટની અંદર કામ કરે છે. એ પોલિટિકલ ફંડ કઈ રીતના આપી શકે? આજે મારે કઈ કામ કરવું છે, 100 રૂપિયાનું કામ છે, એમાંથી હું 25 રૂપિયા તો હું પાર્ટીને આપું છું. તો એમાં મારો ફાયદો મારે જોવાનો, મારી આખી સિસ્ટમ ચલાવવા માટેનું જે કે ખર્ચ છે એ જોવાનો. તો આમાં કેટલું મોટું કરપ્શન થાય. પાછું કોર્પોરેટરને તો એવો પગાર નથી હોતો. 14,000 માનદ વેતન મળે અને ચૂંટણી સમયના 50 લાખ રૂપિયાનો ખર્ચ કરે તો આ 50 લાખ રૂપિયા ક્યાંથી કાઢશે? આ બહુ મોટો સવાલ છે. એટલે કરપ્શન થાય જ છે ને. હું તો કહું છું કે ઘણા બધા કરપ્ટ છે જ. પણ તમે પણ જીત્યા છો. અમે જીત્યા છે, અમે એટલો ખર્ચો જ નથી કર્યો. અચ્છા. અમે તો કરપ્શન અમે કહી જ ના શકાય. અમે એ કાઢવા માટે તો આવ્યા છીએ અને જો એ સિસ્ટમનો ભાગ બનશું તો પછી આવનારા સમયની અંદર કોઈ વ્યક્તિ રાજકારણ ઉપર ભરોસો ક્યારેય નહીં કરે. યંગસ્ટર્સને રાજકારણ કેમ જોઈન કરવું જોઈએ એના માટે તમે યંગ છો એટલા માટે હું કહું છું કે યંગસ્ટરને એટલા માટે રાજકારણ જોઈન કરવું જોઈએ કે ભણેલા ગણેલા લોકો જ્યાં સુધી રાજકારણથી દૂર છે ને ત્યાં સુધી અભણ નેતાઓ આપણા ઉપર રાજ કરે છે. જ્યારે યંગસ્ટર અહીંયા આવશે એટલે જે ભણેલા ગણેલા તો અધિકારીઓ પણ છે. અધિકારીઓ એવું કામ નહીં કરી શકે. અધિકારીઓને ખબર છે કે અહીંયા ખોટું થઈ રહ્યું છે પણ એમને ઉપરથી પાર્ટી ઓફિસથી ફોન આવી જશે કે ભાઈ તમારા નથી કરવાનું, તે નહીં કરી શકે. તો પોલિટિશિયન ભણેલા બધાની ઉપર જો આપણે આખી સિસ્ટમ સમજીએ તો મુખ્ય પ્રધાન કોણ છે? આપણે પોલિટિકલ વ્યક્તિ જ છે ને રાજ્યના.
બરોબર. એની નીચે આખી સિસ્ટમ છે. તમે વિચાર કરો, આઈએએસ ઓફિસર, કલેક્ટર લેવલનો ઓફિસર, મ્યુનિસિપલ કમિશનર લેવલનો ઓફિસર, હવે આવા લોકોને 8 પાસને સલામ કરવી પડે. 8 પાસ વ્યક્તિ કયો નિયમ બનાવશે? તમે એક વાત સમજો, પોલિસી કઈ બનાવશે? પ્રજાએ તેને સિલેક્ટ કરીને આગળ મોકલ્યો છે. જો સિલેક્ટ કરીને મોકલ્યા છે એ અલગ વસ્તુ છે, પણ એના હાથમાં જે વહીવટ આવે છે એની અણઆવડત છે. પ્રજાએ એટલા માટે આવા લોકોને મોકલવા પડે છે કે જ્યાં સુધી યુથ આમાં ઇન્વોલ્વ નથી થતું. જ્યારે સારા લોકો આમાં ઇન્વોલ્વ થશે ને એટલે આવા 8 પાસ જેવા બધા સાઈડમાં થઈ જશે. આપણે વાત નામ નથી દેતા, પણ એ બી તો યુથ જ છે. નહીં, યુથ હું એ જ કહું છું કે ભણેલા ગણેલા, ભણેલા ખાલી ગણેલા યુથ એમ નહીં. માનો કે હું ભણેલી જ નથી, મને કઈ આવડતું જ નથી, નિયમો કઈ રીતના ચાલે, આખી વહીવટી પ્રક્રિયા કઈ રીતની ચાલે, આપણી લોકશાહી શું કે છે, મને ખુદને જ ખબર નથી, તો હું સિસ્ટમ કેમ ચલાવવાની? તમે વિચાર કરો કે આઈએએસ ઓફિસરોને બધા નિયમોનું પાલન કરાવવાનું હોય છે અને નિયમો બનાવે છે પાછા અભણ્યા. એટલે તમે એમ કહો છો કે જે અભણ્યા બનાવે છે તેને સમજણ નથી અને અધિકારી એનો ફાયદો ઉઠાવે છે. 100% નિયમો જે બને છે, આપણે અમુક લેવલે આપણે બધા નિર્ણયોને આપણે માનતા હોય છે, અમે ખુદ ફોલો કરતા, આપણી ફેમિલી ફોલો કરતી હોય છે, એમાં ના નથી. પણ જે એનું અમલીકરણ જે પ્રકારે થવું જોઈએ, એનાથી લોકો પર શું પ્રભાવ પડશે, શું પ્રભાવ નહીં પડે, આ બધું જે વિચારવાની જે શક્તિ છે ને છે જ નહીં. અને અત્યારના પોલિટિક્સની અંદર તમે બધી જગ્યાઓ પર જુઓ, જો મુખ્યમંત્રી આવવાના છે, પ્રધાનમંત્રી આવવાના છે, તો રાતોરાત રોડ બની જશે, રાતોરાત બધી સુવિધા થઈ જશે. તો સામાન્ય માણસ માટે કેમ સુવિધા નથી? મોટો પ્રશ્ન આ છે. અને તમામ નેતાઓ લોકાર્પણ કરવામાં, ખાતમુહૂર્ત કરવામાં જ વ્યસ્ત છે. તમે આખું એમની હિસ્ટ્રી કાઢો ને 2.5 વર્ષ કે 5 વર્ષનો કોઈ પણ નેતાનો, કે ભાઈ તમારા કાર્યકાળમાં તમે કયા એવા નિયમો બનાવ્યા છે કે જે પ્રજા હિતના છે, તો એમાં જાજુ ખાતમુહૂર્ત આવશે, લોકાર્પણ આવશે, અથવા તો કોઈ મોટા સમૂહ લગ્નની અંદર હાજરી આવશે. ખાતમુહૂર્ત તો જ થાય ને જ્યારે કંઈક બન્યું હોય. નહીં, એવું નથી હોતું. એવું નથી હોતું. એવું હોતું જ નથી. અત્યારે આપણા ગુજરાતની અંદર ઘણા બધા ડેમની જરૂરિયાત છે, બને છે. તમે વિચાર કરો, આપણે અહીંયા જેવું તમને ખાલી વાત, ખાતમુહૂર્ત તો જ થાય ને જો કંઈક. અરે તમે માનશો નહીં, હું જે સોસાયટીમાં રહેતી ને એમાં 4 વખત અમારા ઈ વિસ્તારના ધારાસભ્ય 4 વખત ખાતમુહૂર્ત કરી ગયા, પણ રોડ જ પાસ નહોતો થયો. ચૂંટણીઓ લક્ષી હોય છે બધું ખાતમુહૂર્ત, કે ચૂંટણીઓ આવે છે ને તો થોડુંક આપણે ખાતમુહૂર્ત કરીએ, બધું હા બતાવીએ અને લોકોને કહીએ કે ભાઈ અમે આ કામ કર્યું છે. અને એ ખાતમુહૂર્તની અંદર પણ પાછળ જે કરપ્શન જે હોય છે એ ખૂબ મતલબ માસ લેવલનું હોય છે, કે જે આપણે સામાન્ય માણસ તરીકે આપણે વિચારી જ ના શકીએ. અને થોડાક સમય માટે તો આપણું મગજ પણ આમ હેંગ મારી જાય કે ખરેખર આવું હોય છે ખરું? આપણે સ્વીકારી નહીં શકીએ કે આવું હોય છે, અને ખરેખર એવું ચિત્ર હોય છે. પાયલબેન, તમે બહુ સરસ વાત કરી. થોડા અઘરા સવાલ બી અમારાથી પૂછાઈ ગયા. અરે ના ના, અઘરા સવાલનું. અને આપ અહીંયા આવ્યા બદલ ઘણો ઘણો આભાર. આપ અમારે ત્યાં આવતા રહેજો અમારી સાથે. અમને પણ ખૂબ મજા આવી, અને તમારા મતલબ આ ચેનલના માધ્યમથી યુથ પણ પોલિટિક્સમાં આવે એવી અમે આશા પણ રાખીએ. કે પાયલબેનને જોઈને તમે બધા આવજો, કારણ કે પાયલબેનને પણ ખાલી એકલા નથી કરી શકવાના, એમને પણ ઘણા બધા યુથ, ભણેલા ગણેલા યુથની પણ જરૂર છે. સો પાયલબેન, ઘણો ઘણો આભાર આપ આવ્યા બદલ. થેન્ક યુ સો મચ.